લોટ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશો તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। અને અત્યારે જો 4:30 થઈ ગયા છે ને આપણે હવે જઈશું આપણી ઘરે એટલે કે ગામડે। તો જોલા બધા તૈયાર થઈને આવે છે એમાં એટલી બધી હરખાશો કા ને હરખ તો હોય જ ને ઘરે જવાનું છે। હવે જામ બધા ગાડી લઈને આવે છે ને આપણે એક તો વરસાદ આવે છે જો આ વરસાદ તો જો પલટી જવાના છે। મારો એન્ટ્રો કેમ થાય? हाँ तारो एंट्रो बहुत सारो थाय तो जो આવી ગયા છે બધા તૈયાર થઈને। ક્યાં જવાનું છે? અમે જઈએ છીએ અમારા માતાજીને ચામુંડમાના ચોટીલાવાળી માં છે ને એને નિવેદ કરવા જઈએ છીએ। તો માતાજીના નામ ઉપર એક લાઈક સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। અને આ તો બધા તૈયાર થઈ ગયા છે અમારા ભાઈ। ચાલો આપણે જઈએ હવે। મિત્રો અમે અમારા ઘરે પહોંચી ગયા છે। તો આવું કંઈક અમારું ઘર છે। તો જો અમારા બા છે અને અમારા દાદા છે અને અમારા ભાઈ આવીને બેસી ગયા છે પલળતા કા। અમારા કાકાનો છોકરો છે તો બેસી ગયા છે બધા આવી ગયા છે અહીંયા। આવો કંઈક અમારા ગામનો નજારો છે દેખાડ દઉં। हाँ दोस्तों हेलो मित्रों माताजीना बर्थडे पूजी गया है मस्त मजाना दर्शन થઈ ગયા। આ તો ફોન આવે તો એને કરી લ્યો માતાજીના। આવો અમારો કઈક મઠ છે। આવો કઈક અમારો માતાજીનો મઠ છે। આવું કંઈક લાઇટિંગ બનાવ્યું છે। માતાજીનો પાલક છે માતાજીને જમાડવા આવ્યા છે નિવેદ કરવા।
કુંભ કર્યું મૂક્યો હોય કરો થાક્યો હોય આ રીતે કન્ટિન્યુ બન્યા રહે. તો માતાજીને નિવેદ રાંધે છે અને હલો જય શ્રી કૃષ્ણ આમ કરાય. આ મારા કાકી છે અને આ બધી અમારી ભાભીઓ છે. આ મારી હગીઓ ભાભીઓ છે ભાઈ. કાકા મોટા પણ ભાઈ હાલો આપણે અંદર જઈ. અમારો નવો મઠ છે. આમાં માતાજીને બેહાડ્યા નથી હજી. નવરાત્રિ પછી હવન કરી બેહાડવાના છે. ફાઇનલી મિત્રો ભેગા રહેજો. બેઠીમાં હે ધીરે ધીરે મિત્રો ગરબી જોવા આવ્યા છીએ. પાછ તો વરસાદને કારણે જો ગરબી તો ચાલુ થાય નહીં. માતાજીને દર્શન કરાવી. વરસાદને કારણે દર્શન તો થાય નહીં. આ છે રામ મંદિર. સોરો કહી ને આ છે સોરો અમારા ગામનો. રામજી મંદિર આવો કંઈક સોરો છે અમારા ગામમાં. આ છે ગરબી. વરસાદ જો ચાલુ જ છે અત્યારે. ગરબી ચાલુ થાય નહીં. મિત્રો અમે ઘરે જતા હતા અને જો વચમાં જંગલ આવ્યું ને જો રોજ જોવા મળ્યા છે.
તો ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ એન્ડ કરીએ. તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા બ્લોગમાં.